હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છે. કરો મારા વેચીના દર્શન કરીને આપણે બધાએ પાવન થાય. કેમ કે આજે મેં વિડીયો બહુ જ લેટ ચાલુ કર્યો છે. વિડીયો લેટ ચાલુ કરવાનું કારણ એ કે ઘરમાં કામમાં વ્યસ્ત હતા, એટલે વિડીયો લેટ ચાલુ કર્યો છે. અને આજે તો છે એકાદશી અષાઢ મહિનાની એકાદશી છે. એટલે એકાદશીનું નામ છે કામિકા એકાદશી. કેમ કે આજે તો મારાથી બી ભૂલ થઈ જાત કે એકાદશી હું ભૂલી ગઈ હતી. અને એમાં બેનને અમે બેન સાથે વાતો કરતા હતા, બે બહેનો, એમાં એકાદશી યાદ આવી ગઈ. હું તો જમવા બેસવાની હતી પણ પછી થારી મારી એમને એમ રહી ગઈ. ખબર નહીં આજે કેવી રીતે ભૂલાઈ ગઈ એકાદશી. તો ખૂબ ધન્યવાદ બેન, મને એકાદશી યાદ કરાવી દીધી. થેન્ક યુ. બસ આપણે કૃષ્ણ ભગવાનના ભગત છીએ, એટલે ભગતને ભગત મળી જાય તો આવી રીતે યાદ આવી જાય તો મને યાદ કરાવી દીધી. એટલે મારો આજે ઉપવાસ છે. અને આજને કેમ કે આપણે તો બીજો તો કાંઈ નથી કરી શકતા, પણ હરિના કાલાવાલા કરીએ ને જેટલો આપણાને આવડે એટલો કરીએ છીએ. જે ભગવાનનું નામ લઈએ કે ભગવાન માટે જે કરીએ એ આપણે ભગવાન માટે જ કરીએ છીએ. આપણે ઇનસ્વાર્થી છીએ, સ્વાર્થ કાંઈ જ નથી. આપણે ભગવાન પાસે માગતા નથી, ખાલી માગીએ એટલો કે ભક્તિ દો, ભક્તિ દો, ભક્તિ દો. બસ આ જ માગીએ છીએ આપણે પાસે. એટલે ભગવાન પાસે ભક્તિ તો માગવી જ પડે, નહીં તો ભક્તિ નહીં આપણાને આવડે. એટલે ભક્તિ તો માગવી જ પડશે ને. જેમ દર્શન કરીએ એમ ભક્તિ બી માગવી પડે. એટલે ભક્તિ તો આપણે માગીને લઈએ ભગવાન પાસે. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. હું હમણાં દ્વારકાધીશના તમને દર્શન કરાવું, મારા બાલ ગોપાલના. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ હવે જેટલા વિડીયો લેવાશે એટલા લેશું. ચલો, જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. તો કરો અમારા લાલાના દર્શન. આજે લાલાને તુલસી ચડાવ્યા, કેમ કે આજે છે 11. મોટી 11 છે. તો મેં તો ચલો હાલો આપણે લાલાને તુલસી ચડાવીએ. બસ તુલસી ચડાવીને આપણે ભગવાનના નામ લીધા, જેટલા લેવાના એટલા, ને કરો દ્વારકાધીશના દર્શન કરીને પાવન થાવ. કેમ કે આજે તો મોટી 11 છે, એકાદશી છે. એટલે આપણે દર્શન કરવાના જરૂરિયાત છે અને કરાવવાની બી જરૂરિયાત છે. હરોજ કરાવતા હોય તો મેં તો ચલો આજે બી કરાવીએ લાલાના દર્શન. તુલસી ચડાવ્યા મેં. બસ જેટલો મારા આપણે દર્શન કરીએ ને કોકને કરાવીએ તો બસ એ લાભ આપણાને મળી જાય. એટલે આપણે આવી રીતે દર્શન કરતા રહીએ ને કરાવતા રહીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. તમે દર્શન કરી લીધા હોય તો જેમ મેં કરાવ્યા તમને, એમ તમે તમારી વતીથી બીજાને બી કરાવો. બસ હવે દ્વારકાધીશની એકવાર જય બોલાવી દો. બોલો દ્વારિકાધીશ કી જય. તો અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના દર્શન કરો. બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. સ્વીટમાં છે રસગુલ્લા, અહીંયા છે કેલા, અહીંયા ગંગાજળ, અહીંયા ચલામઠ. એટલે આપણે ધરાવ્યો છે. બસ આજે 11 છે, એટલે 11ના બીજો તો કાંઈ રખાય નહીં, ફ્રૂટ ને એવો રખાય. તો મેં કીધું આજે હું રસગુલ્લા ધરાવીએ આપણે, કેમ કે અમારી જીગુડીને બહુ જ ભાવે રસગુલ્લા. એટલે એ ખાશે ને હું બી ખાઈશ. બસ ઉપવાસમાં ચાલતા હશે કે નહીં ચાલતા હોય ખબર નહીં, પણ મેં કીધું આજે રસગુલ્લા ધરાવીએ ભગવાનને. આપણે ભગવાનને ધરાવીએ ને પછી પ્રસાદ તો આપણે જ લેવાનું છે, એમનું તો ખાલી ધરાવવાનું છે. એટલે બસ એનું નામ લઈએ તો એ આપણું પ્રસાદ થઈ જાય તો આપણે ખાશું એટલે વધારે આનંદ. તો કરો શ્રી રામના દર્શન કરીને પાવન થાવ. કેમ કે આજે અહીંયા કાંઈક પ્રોગ્રામ છે, તો બધા હમણાં આવશે. શ્રી રામના દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. હું આવી હતી મંદિરે દર્શન કરવા, તો હાલો તમને બી કરાવી દો ભેગા દર્શન. શ્રી રામના દર્શન કરો ને દર્શન કરીને પાવન થાવ. ચલો, જય સિયારામ. હવે આપણે જમવાનું તો થઈ ગયો છે. આજે છે એકાદશી, એટલે એકાદશીનું મારે તો ફરાર છે. તો હવે ફરાર કરીએ અને બતાવીએ શું બનાવીએ છે ફરારમાં. અમારી જીગુ આવી ગઈ દુકાનેથી, કામ કરીને આવી. હવે એને બી ભૂખ લાગી છે, તો એનું તો શાક અલગ છે. એ કે અમારે તો આ શાક ને રોટલી ખાવાની. ચલો શાક રોટલી બનાવીએ. એની શાક રોટલી બનાવી. આજ તો આમ તો અનાજ ના ખવાય, પણ તોય અનાજ આપણે ખાઈએ. તો ચલો હું ખાવાનું બતાવું. તો આ છે સામું. અહીંયા મારા કનૈયાનું પ્રસાદ, રસગુલ્લા, સિંગ કાચા, કેલા. કનૈયાની પ્રસાદ હતી 3-4 વસ્તુ. તો ચલો આજે આપણે પ્રસાદ ખાઈએ. મારે એકને જ ઉપવાસ છે, બાકી તો કોઈ ઉપવાસવાળા નથી. તો બેનને તો ઉપવાસ નથી. બેન તમારો ઉપવાસ નથી ને આજે? બેન થાકી ગયા, જો કેવી થાકી ગઈ છે. ભાઈ તમારે
ખાઈ પીને જલસો. વાહ, વેરી ગુડ. આજે તો 11 છે ભાઈ, મોટી 11 છે. તો આજે એકાદશી છે એટલે એકાદશીનું જય દ્વારકાધીશ તો બોલો. હા બસ, હાલો હવે આપણે વિડીયો એન્ડ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. ગુડ નાઇટ.